नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूं रूपल ठक्कर। एक नजर આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેરના હેરિટેજ માર્ગ પર આવેલો કાલિકા બાગ બન્યો ઉજ્જડ। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના રિનોવેશનની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરાઈ નથી કામગીરી। કાલિકા બાગ ઉજ્જડ બનતા દારૂ અને જુગાર રમતા લોકો માટે બની રહ્યો છે આશીર્વાદરૂપ સમાન। ભાજપ શાસિત પાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડ્યું નિષ્ફળ। રતનપુર જરાદીવાડામાં છેલ્લા એક માસથી દૂષિત પાણી આવવાની જોવા મળી રહી છે સમસ્યા। સ્થાનિક લોકોએ પાલિકામાં હલ્લાબોલ કરી દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કરી માંગ। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરના વોર્ડ નંબર 1 માં હેરિટેજ માર્ગ પર આવેલો કાલિકા બાગ આજે ઉજ્જડ અને વેરાન જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા આ બાગ ફરી એકવાર હરિયાળું બને અને લોકો તેનો ઉપયોગ કરે તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી તેનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કાલિકા બાગનું રિનોવેશન યોગ્ય અને સચોટ ન કરાતા આજે ફરી આ બાગ વેરાન જોવા મળી રહ્યો છે અને આ બાગમાં કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાક્ટર દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું ન હોવાનું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જેના કારણે આ બાગ વેરાન થતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતા આ બાગ લોકોપયોગી રહ્યો નથી। ત્યારે આ કાલિકા બાગ માત્ર કહેવાનો જ બગીચો રહ્યો છે, પરંતુ આ બાગમાં માત્ર પથ્થરો સિવાય અને બિનજરૂરી ઉગી નીકળેલા ઝાડી ઝાખરા સિવાય કશું જ દેખાતું નથી। ત્યારે આવા કોન્ટ્રાક્ટર પર પાલિકા તંત્ર લાલ આંખ કરી તેને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। ત્યારે સ્થાનિક રહીશે આ બાગ માત્ર દારૂ અને જુગાર રમવા માટે આવતા લોકો માટે આશીર્વાદરૂપ સમાન બની રહ્યો હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને વધુમાં તેઓએ કાલિકા બાગમાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પણ આજે ધૂળ ખાઈ રહ્યા હોવાથી કોઈ પણ બાળક બગીચાનો ઉપયોગ કરતો ન હોવાનું જણાવ્યું હતું। આમ આદમી પાર્ટીના સ્વયં સાલ્વીએ જણાવ્યું હતું કે વર્લ્ડ હેરિટેજ માર્ગ પર આવેલા કાલિકા બાગની રૂબરૂ મુલાકાત લેતા આજે તેઓ બિનઉપયોગી અને ઉજ્જડ અને વેરાન પાલિકા દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ રિનોવેશન માટે ફાળવેલી હોવા છતાં પણ વેરાન જોવા મળી રહ્યો હોવાનું જણાવી આ બાબતે તેઓએ કાલિકા બાગના રિનોવેશનના કોન્ટ્રાક્ટર સુમિત પ્રજાપતિને ટેલિફોનિક બાગના કામકાજ અંગે અને અધૂરા રહી ગયેલા કામકાજ અંગે પૂછતા કોન્ટ્રાક્ટર સુમિત પ્રજાપતિએ તેઓની સાથે અસભ્ય વર્તન કરી બેફામ વાણી વિલાસ કર્યો હોવાનું જણાવી નગરપાલિકા જાણે તેમના બાપની જાગીર હોય તેમ નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના એન્જિનિયર મોલિન પટેલને તેઓએ ખરીદી લીધા હોય તેવી બેફામ વાણી વિલાસ કરી હોવાના આક્ષેપ કર્યા હતા અને નગરપાલિકાના સભ્યો અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવા છતાં પણ તેને છાવરવામાં આવી રહ્યા હોય તેવા પણ આક્ષેપ કર્યા હતા। ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખે કાલિકા બાગના રિનોવેશનની કામગીરી અંગે અંગત રસ દાખવી કેટલી ગ્રાન્ટ મંજૂર કરી કયા પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને શા માટે અધૂરી કામગીરી રાખવામાં આવી છે તેની માહિતી મેળવી જો કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોય તો તેની સામે લાલ આંખ કરી તેને બ્લેક લિસ્ટમાં મૂકવાની પણ તજવીજ હાથ ધરવી જોઈએ તેવી વોર્ડ નંબર 1 ના સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે। આ કાલકા રોડ ઉપર આપણે જે કાલકા બગીચો આવેલો છે બરોબર, છોકરાને જે રમત ગમત બધી જ ચાલુ હતી એ બધી અત્યારે બધી રીતે બંધ થઈ ગઈ, હેચકા બંધ થઈ ગયા છે, બધી રીતે બંધ થઈ ગયું બરોબર। કોઈ પબ્લિક આવતી નથી, દારૂને એના કારણે કોઈ આવતી નથી, બધા 2400 કલાક દારૂ પીવાવાળા બગીચાની અંદર ભેલાવ થાય છે, પણ કોઈ પોલીસ ખાતું કે જુગાર રમાય છે કોઈ તરણે લેતું નથી। પાટણ શહેરના વોર્ડ નંબર 1 માં વર્લ્ડ હેરિટેજ રાણી કી વાવ જવાના મુખ્ય રસ્તે કાલિકા બાગ છેલ્લા ઘણા વર્ષોથી આવેલો છે। આ બાગ ઉજ્જડ વેરાન પ્રક્રિયામાં હતો, પરિસ્થિતિમાં હતો। નગરપાલિકા દ્વારા આ બાગના રિનોવેશન માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ્યો હોવા છતાં પણ આજે જ્યારે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે આજે પણ આ બગીચો કંઈક અંશે કામગીરી
ને બાદ કરતાં આજે પણ આ બગીચો ઉજ્જડ ગામે એરંડા પ્રધાન જેવો સ્થિતિમાં છે. આ બાબતે કોન્ટ્રાક્ટર શ્રી સુમિતભાઈ પ્રજાપતિને વાત કરતા ટેલિફોનિક વાતચીત કરતા કે તમને શું સમસ્યા નડી રહી છે, નગરપાલિકાની સમસ્યા છે, ગ્રાન્ટની સમસ્યા છે, શું સમસ્યા છે તે જાણ કરતા તેઓનું અસભ્ય વર્તન સામે આવ્યું હતું. બેફામ વાણી વિલાસ કર્યો. નગરપાલિકા જાણે એમના બાપની જાગીર હોય, સભ્યોને જાણે કે તેઓ ખરીદી લીધા હોય, નગરપાલિકાના એન્જિનિયર મૌલિકભાઈને તેઓ ખરીદી લીધા હોય, એવી રીતે મૌલિકભાઈને પૂછવા મને નહીં પૂછવાનું, એવી બેફામ વાણી વિલાસ કરતા જોવા મળે છે. માત્ર ક્યાંક ને ક્યાંક આ નગરપાલિકામાં નગરપાલિકાના સભ્યોને આ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરીને છાવરવામાં આવ્યા હોય તેવી સ્થિતિ વંશી છે. નગરપાલિકા પ્રમુખને પણ અમે આ બાબતે જાણ કરીશું અને આ બાબતે જાણ નહીં થતાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. આજે નગરપાલિકા પ્રમુખને પણ ખ્યાલ હોવો જોઈએ કે તમારી નીચેના આવા સભ્યો કોન્ટ્રાક્ટરો પણ બેફામ વાણી વિલાસ કરી જાહેર જનતાને અને રાજકીય પાર્ટીના આગેવાનોને જ્યારે આવું અસભ્ય વર્તન કરતા હોય ત્યારે તેઓને શું ગાંઠતા હશે એ પણ જાણવાને વિચારવાના છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળા વિસ્તારમાં ગાયો બેસી રહેવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ક્યારેક તો ગાયો ઝઘડે ત્યારે વાહનોની ઉપર કે રાહદારીઓની ઉપર પણ ઘસી જતી હોય છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને આર્થિક નુકસાન કરવાનો વારો પણ આવે છે અને રાહદારીઓને ક્યારેક પોતાને પણ નુકસાન થાય છે. તો પાટણ નગરપાલિકાનું અંધેડ તંત્ર સત્વરે જાગી પાટણમાં રખડતા ઢોરોની સમસ્યાથી પાટણની પ્રજાજનોને રાહત અપાવે. પાટણના અલગ અલગ વિસ્તારમાં છૂટક ઘાસચારા નાખવાનો પ્રતિબંધ હોવા છતાં છૂટક ચારાના વેપારીઓ દ્વારા જાહેર રસ્તા પર ઘાસચારો નાખી ગાયોને ભેગી કરવામાં આવે છે અને અહીં ખૂબ મોટા પ્રમાણમાં ગાયો એકઠી થાય છે. ગાયો દ્વારા ઘાસ આરોગતા લડતા ક્યારેક વાહન ચાલકો પર અથડાય છે, ત્યારે વાહનોને પણ ખૂબ મોટું નુકસાન થાય છે. તેમજ જે વિસ્તારમાં ઘાસચારો નાખવામાં આવે છે તેવા વિસ્તારોમાં ગંદકીનું પણ સામ્રાજ્ય થાય છે. તો પાટણ નગરપાલિકાનું તંત્ર સત્વરે જાગી પાટણ નગરપાલિકામાં થયેલા ઘાસચારા ઉપરના પ્રતિબંધના ઠરાવનો અમલ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના માર્ગદર્શક મહેશચંદ્ર પટેલ દ્વારા ત્રિભુવન વિદ્યાલયના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ છેલ્લા 25 વર્ષથી આપી રહ્યા છે અને તેઓ પાટણ અને મહેસાણા જિલ્લાના ગામે ગામ ફરી લોકોને અંધશ્રદ્ધામાંથી મુક્તિ અપાવવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ હવે અંધશ્રદ્ધાનો ખરડો પસાર કરવા જઈ રહી છે. ત્યારે મહેશચંદ્ર પટેલ દ્વારા સરકારની આવી પહેલ બદલ આભાર વ્યક્ત કરી અંધશ્રદ્ધા નિર્મૂલનનો અમલ સમસ્ત ગામે ગામ થવું જોઈએ તેવું જણાવી તેઓ દ્વારા અનેક અંધશ્રદ્ધાના કાર્યક્રમો યોજી લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટેના જાગૃતિના કાર્યક્રમો પણ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાયન્સ સેન્ટર 25 વર્ષથી અમે મહેસાણા જિલ્લા અને પાટણ જિલ્લામાં જુદા જુદા ગામોમાં જઈ અંધશ્રદ્ધા નિર્મૂલન માટેના કાર્યક્રમો કરી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં અમે જુદા જુદા એવા કાર્યક્રમ કે ભાઈ શ્રીફળમાંથી ચૂંદડી કાઢવી, તેમજ અંગારા પર ચાલવું, દરેકને ગરમ તેલમાંથી પૂરી કાઢવી, આવી જુદી જુદી 10 રૂપિયાના 20 રૂપિયા બનાવવા, નોટો અલગ અલગ હોય તો અમે એ રીતે પણ ડબલ કેવી રીતે થાય એકના, આવા અંધશ્રદ્ધાના ઘણા બધા કાર્યક્રમો અમે શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા કરી રહ્યા છે, જેમાં પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ અને મહેસાણા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પણ સહકાર આપે છે. ઉપરાંત લણવાના જે સુથાર સાહેબ પણ અમારી સાથે જોડાયેલા હોય છે. ખાસ એ જણાવવાનું કે આજે અમે જોયું કે ભાઈ સરકાર પણ આ અંધશ્રદ્ધા માટે કાયદો લાવી રહી છે અને આ કાયદો પણ સરસ રીતે કામ સરકાર કરે અને અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ થાય એવી અમારી લાગણી છે અને અમને ગામવાળા પણ સપોર્ટ આપે છે કે ખરેખર અંધશ્રદ્ધા દૂર થવી જ જોઈએ. સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામુગા શાળામાં વિવિધ કાર્યક્રમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી SV વાગડોદાની અધ્યક્ષતામાં યોજાયો. ગણવેશ વિતરણ પાલિકા બજાર વેપારી મિત્ર મંડળના જીગરભાઈ ઠક્કર, હિતેશભાઈ ઠક્કર, હઝમુભાઈ શાહ, દિલીપભાઈ પ્રજાપતિના હસ્તે શાળા તથા દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓને ગણવેશ અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે નવીન પામેલ બધીર બાળકોનું કુમકુમ તિલક કરી શાળા ગણવેશ, ગોપાલ ટ્રસ્ટ તરફથી શૈક્ષણિક કીટ, જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નોટબુક આપવામાં આવી. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ, બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ, સિનિયર સિટીઝન ક્લબમાંથી શંકરભાઈ પટેલ, મૂળશંકરભાઈ, કાળીદાસભાઈ પટેલ, હેમલતાબેન, વાલીગણ, મૂક બધીર મિત્ર મંડળ સભ્યો, હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહીને જિલ્લા કક્ષાએ વિજેતા બધીર ખેલાડીઓને પ્રમાણપત્રો ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રારંભમાં સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સૌનો પરિચય શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ આપ્યો હતો. બધીર બાલિકાઓએ કે જે બોલી કે સાંભળી નથી શકતી છતાં શિક્ષિકા અનિતાબેન તથા વર્ષાબેન જોશીના સાઇન લેંગ્વેજના સહારે સ્વાગત ગીત તથા બાળગીત રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય માનહત સહમંત્રી કુસુમબેન ચંદારાણાએ આપ્યો.
શાળાના છત્રાલય સ્ટાફે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ વહીવટી અધિકારી ઉષાબેન બુચે કરી હતી. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇબ્રેરી હોલ ખાતે પ્રોફેસર કે.સી. પોરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં લાઇબ્રેરી વિભાગ ખાતે ડાક ચૌપાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ H.C. પરમારે ડાકની વિશેષ સેવાઓ તેમજ યોજનાઓની માહિતી આપી હતી. આજની બચત આવતીકાલની સમૃદ્ધિ છે. આ સૂત્રને સાર્થક કરવા પોસ્ટ વિભાગે સુકન્યા સમૃદ્ધિ યોજના, PLI, RPLI સિવાય અકસ્માત વીમા યોજનાની સાથે બેન્કિંગ સેવાઓ અને DBT યોજના પણ લાગુ કરી છે. તે સિવાય મુખ્ય સેવાઓ સ્વરૂપે પોસ્ટ વિભાગ મની ઓર્ડર, ટપાલ સેવાઓ પૂરી પાડે છે. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ B.R. પટેલે વર્તમાન સમયમાં પણ સંદેશા વ્યવહાર માટે નવા ક્લેવરમાં જનજનનો વિશ્વાસ સંપાદિત કર્યો હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે.સી. પોરિયાએ જણાવ્યું કે એક સમય હતો જ્યારે પોસ્ટ 15 પૈસામાં પ્રત્યેક વ્યક્તિનો સંદેશ દૂર દૂર ગામડાઓમાં પહોંચાડતું હતું. ભારતના લગભગ 1,64,000 ગામડાઓ સુધી પોસ્ટ સેવા ઉપલબ્ધ છે. આજે પણ પોસ્ટ પરનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. આજે વિદ્યાર્થીઓના સ્કોલરશીપના નાણાં પણ પોસ્ટ પહોંચાડે છે. આજે પોસ્ટ વિભાગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને સંદેશ પહોંચાડવાની સાથે ઈ સેવાઓ પૂરી પાડે છે. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે જાહેર માર્ગો સહિત મહોલ્લા અને પોળોમાં ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સમસ્યાની સાથે સાથે દૂષિત પાણી આવવાની સમસ્યા છાશવારે જોવા મળી રહી છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 1માં આવેલ કનસડા સ્થિત જરાદીવાસ ખાતે છેલ્લા 1 માસથી ભૂગર્ભ ગટરો ચોકઅપ થઈ જવાના કારણે દૂષિત પાણી આવતા હોવાની બુમરાળ ઉઠવા પામી હતી. ત્યારે આ અંગેની અનેક રજૂઆતો પાલિકામાં કરી હોવા છતાં પણ પરિસ્થિતિ યથાવત રહેતા અને આ દૂષિત પાણી પીવાથી ઘરે ઘરે માંદગીના ખાટલા ખટકાયા હોવાને લઈ સ્થાનિક રહીશો પાલિકા ખાતે હલ્લાબોલ કરવા આવી પહોંચ્યા હતા. ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હાજર ન હોય વોર્ડ નંબર 1ના જરાદીવાડાના રહીશોએ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહને દૂષિત પાણી આવવાની રાવની સાથે સાથે ભૂગર્ભની કુંડીઓ ચોકઅપ થઈ ગઈ હોવાની રજૂઆતો કરી હતી. ત્યારે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહે આવેલ તમામ લોકોની સમસ્યા સાંભળી સત્વરે પાટણ નગરપાલિકાના ભૂગર્ભ શાખાના એન્જિનિયર કીર્તિભાઈ પટેલ અને વોટર વર્કર્સ શાખાના ભરતભાઈ મોદીને બોલાવી તાત્કાલિક ધોરણે જરાદીવાડાની ટાંકીઓ અને દૂષિત પાણી આવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરવા આવેલ લોકોની હાજરીમાં જ કરાતા તેઓએ સંતોષ માની પાલિકાના ઉપપ્રમુખનો તેઓની समस्याનો હલ લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. एक महीने से हमारा पानी ऐसा आता है. पहला भी हम आए थे कहने तो 16वें महीने उन्होंने कहा लाइन काटना चाहिए. पीछे ऐसा चालू हुआ पानी. हम बेन पास आया था कि तुम्हारा सोल्यूशन काट दो. कहता सोल्यूशन काट की सोल्यूशन काट पीछे आएंगे. ऐसा है हमारा गंदू पानी का पानी है तो महीने से पीते एक महीना से पानी आवे जो रोज पानी का पानी तो ऑटो वाला पानी 15 मिनट में पानी आवे. કયો વિસ્તાર કયો છે? રતનપુર નગર જરાદીવાળો વિઠ્ઠલ ચેમ્બરની સામે. વોર્ડ નંબર 1 જરાદીવાડાની રેલી સ્વરૂપે લોકો આવેલા હતા. એમાં ભૂકંપ ગટરની કુંડીઓ ઉભરાવી હતી અને પાણી પણ ખરાબ આવતું હતું. તો તાત્કાલિક ભૂકંપ ગટરના અધિકારી કીર્તિભાઈને બોલાવ્યા અને વોટર વર્ક્સમાંથી ભરતભાઈને બોલાવ્યા અને તાત્કાલિક જ કુંડીઓની ચોખ્ખાઈ કરવા તાત્કાલિક મોકલી દીધા અને એ કામ તાત્કાલિક થઈ જાય એવો મેં નિર્ણય કર્યો અને એ લોકો રેલી સ્વરૂપે આવ્યા હતા. તો એ લોકો પણ ખુશ થઈને અહીંથી નીકળ્યા. फ्रेंड्स आज है 11 अगस्त, तो देखेंगे ये वीक 12 राशियों के लिए क्या फल लेकर आ रहा है. सबसे पहले मेष राशि. मेष राशि वालों, आपको इस वीक में करियर और बिजनेस में संभालना है. कुछ नेगेटिव सिचुएशन के कारण आप डिस्टर्ब हो सकते हो. बिजनेस और करियर में कुछ नेगेटिव सिचुएशंस है, बट रिलेशनशिप और हेल्थ बहुत अच्छे रहेंगे. फॉर एरीज दिस वीक यू विल बी हैविंग वेरी गुड हेल्थ एंड रिलेशनशिप, बट देयर विल बी सम ऑब्स्टेकल एंड आर्ग्यूमेंट्स इन योर करियर एंड बिजनेस. यू नीड टू टेक केयर. अब हम देखेंगे दूसरी राशि वृषभ राशि. वृषभ राशि वालों, आपको इस वीक अपने बिजनेस और करियर में तो बहुत ही अच्छी सफलता मिलेगी. न्यू अपॉर्चुनिटीज मिलेगी. रिलेशनशिप काफी अच्छे रहेंगे, बट आपको अपनी हेल्थ का ध्यान रखना है. फॉर टॉरस यू विल बी हैविंग वेरी ग्रेट बिजनेस, वेरी गुड करियर एंड वेरी गुड रिलेशनशिप, बट यू नीड टू टेक केयर ऑफ योर हेल्थ. अब हम देखेंगे तीसरी राशि मिथुन राशि. मिथुन राशि वालों, आपको भी इस वीक करियर में सफलता मिलेगी.
आप कुछ इन्वेस्टमेंट करोगे जिसका आपको लॉन्ग टर्म बहुत अच्छे बेनिफिट्स मिलेंगे, रिलेशनशिप्स काफ़ी अच्छे रहेंगे, बट आपको अपनी हेल्थ पे ध्यान देना है, हेल्थ इग्नोर नहीं करनी है। फॉर जेमिनाई दिस वीक यू विल बी हैविंग ग्रेट बिजनेस, गुड करियर अहेड, गुड इन्वेस्टमेंट्स, रिलेशनशिप विल बी वेरी गुड, बट यू नीड टू टेक केयर ऑफ योर हेल्थ। अब हम देखेंगे चौथी राशि कर्क राशि। कर्क राशि वालों, आपके लिए तो ये वीक हेल्थ वेल्थ रिलेशनशिप के लिए बहुत ही अच्छा वीक रहेगा। न्यू बिगिनिंग है, ब्लेसिंग का कार्ड आ रहा है और आपकी सारी विश फुलफिल होगी। फॉर कैंसर दिस वीक यू विल बी हैविंग गुड न्यूज इन योर रिलेशनशिप, देयर विल बी गुड हेल्थ एंड करियर विल ऑल्सो बी वेरी प्रॉस्परस। अब हम देखेंगे अगली राशि, पांचवी राशि सिंह राशि। सिंह राशि वालों, आपके फंड्स ब्लॉक हो सकते हैं, करियर में आपको प्रॉब्लम्स आ सकती है, इमोशनली मेंटली आप डिस्टर्ब रह सकते हो और अपने रिलेशनशिप पे भी आपको ध्यान देना है। फॉर लियो यू विल बी हैविंग डिस्टर्ब रिलेशनशिप, यू नीड टू टेक केयर ऑफ योर हेल्थ ऑल्सो एंड यू नीड टू बी पॉजिटिव दिस वीक, डू नॉट आर्ग्यू विथ एनीवन। अब हम देखेंगे छठी राशि कन्या राशि। कन्या राशि वालों, आपका करियर अच्छा रहेगा, बिजनेस में बहुत अच्छी सफलता मिलेगी, बट आपको डिप्रेशन नेगेटिविटी के कारण अपनी हेल्थ का ध्यान रखना है और रिलेशनशिप में भी आर्ग्यूमेंट्स हो सकते हैं। फॉर वर्गो यू विल बी हैविंग ग्रेट business and very good career, you will have good promotion but need to take care of your health and relation, do not argue with anyone। अब हम देखेंगे सातवीं राशि तुला राशि। तुला राशि वालों, करियर में बहुत अच्छी सफलता मिलेगी, जॉब में प्रमोशन मिलेगा, रिलेशनशिप काफी अच्छे रहेंगे, बट आपको अपनी हेल्थ का ध्यान रखना है, ओवर स्ट्रेस नहीं लेना है। फॉर लिब्रा दिस वीक करियर इज वेरी गुड फाइनेंस, रिलेशनशिप इज गोइंग टू बी ग्रेट, बट यू नीड टू टेक केयर ऑफ योर हेल्थ, डू नॉट टेक ओवर स्ट्रेस। अब हम देखेंगे आठवीं राशि स्कॉर्पियो वृश्चिक राशि। आपके लिए इस वीक करियर बहुत अच्छा रहेगा, बिजनेस अच्छा रहेगा, रिलेशनशिप में भी अच्छा टाइम होगा, बट हेल्थ संभालनी है। फॉर स्कॉर्पियन देयर विल बी वेरी गुड करियर, वेरी गुड बिजनेस, रिलेशनशिप विल बी वेरी गुड, बट यू शुड टेक केयर ऑफ योर हेल्थ। अब हम देखेंगे नौवीं राशि धनु राशि। धनु राशि वालों, फंड्स बहुत अच्छे आएंगे, फाइनेंस अच्छा रहेगा, करियर अच्छा रहेगा, बट आप अपनी हेल्थ इग्नोर मत करिए, रिलेशनशिप में भी संभालिए। सेजिटेरियंस यू विल बी हैविंग वेरी गुड करियर, वेरी गुड फंड्स विल बी देयर एंड यू विल बी फाइनेंशियली स्टेबल, बट यू नीड टू टेक केयर ऑफ योर हेल्थ एंड रिलेशनशिप। अब हम देखेंगे 10वीं राशि मकर राशि। मकर राशि वालों, आपको स्लो एंड स्टडी सक्सेस मिलेगा, फाइनेंशियली स्टेबिलिटी रहेगी, बट आपको अपनी हेल्थ को इग्नोर नहीं करनी है, रिलेशनशिप में भी आपको आर्ग्यूमेंट्स नहीं करने हैं। फॉर कैप्रिकॉर्न यू शुड टेक केयर ऑफ योर हेल्थ, डू नॉट आर्ग्यू इन रिलेशनशिप। करियर वाइज स्लो एंड स्टडी, यू विल बी गेटिंग गुड सक्सेस इन फ्यूचर। अब हम देखेंगे 11वीं राशि कुंभ राशि। कुंभ राशि वालों, करियर बहुत अच्छा रहेगा, सफलता मिलेगी, आपकी सारी विश फुलफिल होगी और आपके रिलेशनशिप अच्छे रहेंगे, बट आप अपने हेल्थ का ध्यान रखिए। ओवर स्ट्रेस के कारण, ओवर वर्क बर्डन के कारण आप अपनी हेल्थ में कुछ प्रॉब्लम्स आ सकते हैं। फॉर एक्वेरियंस देयर विल बी वेरी गुड career success, very good relationship, but due to over stress and burden you will have some health issues this week। अब हम देखेंगे 12वीं राशि मीन राशि पाइसिस। मीन राशि वालों, करियर में सफलता मिलेगी, रिलेशनशिप अच्छे रहेंगे, बट हेल्थ में छोटे मोटे प्रॉब्लम्स हो सकते हैं। फॉर पाइसिस यू विल बी हैविंग सम स्मॉल हेल्थ इश्यूज, बट योर करियर इज वेरी गुड एंड हेल्थ इज गोइंग टू बी वेरी गुड एंड रिलेशनशिप विल ऑल्सो बी बैलेंस्ड। सो फ्रेंड्स, डू फॉलो मी ऑन माई यूट्यूब channel Aura Divine Tarot Vastu by Gunjan. My Facebook page is Aura Divine and my Insta page is Aura Divine Crystals. Thank you. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણ શહેરના હેરિટેજ માર્ગ પર આવેલો કાલિકા બાગ બન્યો ઉજ્જડ। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના રિનોવેશનની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરાઈ નથી કામગીરી। કાલિકા બાગ ઉજ્જડ બનતા દારૂ અને જુગાર રમતા લોકો માટે બની રહ્યો છે આશીર્વાદરૂપ સમાન। ભાજપ શાસિત પાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડ્યું નિષ્ફળ।
રતનપુર જરાદીવાડામાં છેલ્લા 1 માસથી દૂષિત પાણી આવવાની જોવા મળી રહી છે સમસ્યા. સ્થાનિક લોકોએ પાલિકામાં હલ્લાબોલ કરી દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કરી માંગ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.